મિત્રો, કેટલીક કહેવત આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આવી કહેવતનો શું અર્થ હશે. દાખલા તરીકે આજે હું જે કહેવત લઈને આવી છું એ આવી જ કંઈક છે. તમે ચોક્કસથી સાંભળી છે ને, અક્કલ બળી કે ભેંસ. મિત્રો, આપણને એમ થાય કે કેવી રીતે આ બે વસ્તુની સરખામણી થઈ શકે, અક્કલ મોટી કે ભેંસ મોટી. આપણને આ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે, કારણ કે મૂળ કહેવત જે છે એમાં શબ્દ ભેંસ નથી, મૂળ શબ્દ છે બહેસ. અક્કલ બળી કે બહેસ. બહેસ એટલે ચર્ચા. મિત્રો, આપણને ઘણી બધી વખત એવો અનુભવ થતો હોય છે કે કોઈકની સાથે ચર્ચા થાય ત્યારે સામેવાળી વ્યક્તિ આર્ગ્યુમેન્ટ્સ બહુ જ કરતી હોય, દલીલ બહુ જ કરતી હોય, પણ જે મૂળ વાતની ચર્ચા કરવાની હોય એ ચર્ચા સુધી, એ મૂળ વાતને ખોલવા સુધી એ પહોંચતા જ ન હોય. આપણને ઘણી વખત એમ થાય કે આમની જોડે ચર્ચા કરીને શું કામ છે. ચર્ચા કરવી વધારે મોટી છે, વધારે મહત્ત્વની છે કે અક્કલ હોવી મહત્ત્વની બાબત છે. અક્કલ બળી કે બહેસ. પણ ધીરે ધીરે બોલચાલમાં આ બહેસના બદલે ભેંસ થઈ ગયું છે. એટલે ખરેખર તો અક્કલ અને ભેંસની તુલના છે જ નહીં આમાં. પણ મજાની વાત એ છે કે લોકોએ આપણી કથા પરંપરામાં આ કહેવતની પણ આપણને એક કથા આપી છે કે અક્કલ મોટી કે ભેંસ. એમાં વાત એવી છે કે એક રાજા પોતાની નગરચર્યાએ જ્યારે નીકળ્યા હતા ત્યારે એમણે જોયું કે એક પરિવારમાં બે અનાથ ભાઈઓ છે, માતા પિતા નથી, મૃત્યુ પામ્યા છે, અને બે ભાઈઓ માંડ કંઈક ને કંઈક કામ કરી અને પોતાનો ગુજારો ચલાવી રહ્યા છે. એટલે રાજાએ એમને પોતાના મહેલમાં બોલાવ્યા અને એમને પૂછ્યું કે તમારે શું જોઈએ છે, અક્કલ જોઈએ છે કે ભેંસ જોઈએ છે. એટલે બે ભાઈઓએ વિચાર્યું કે અક્કલ બળી કે ભેંસ. એટલે એક ભાઈને એમ થયું કે ભેંસ હોય તો સારું, દૂધણું જાનવર છે, આપણે એના દહીં આવશે, દૂધ આવશે, એના દહીં અને છાશ અને વલોણા અને એ બધું થશે અને પરિણામે સંપત્તિ થશે. એટલે એક ભાઈએ માંગી ભેંસ અને એક ભાઈએ માંગી અક્કલ. એટલે રાજાએ કીધું કે તમને જે જોઈએ છે એ મળશે. એમ કરી અને જે ભાઈએ ભેંસ માંગી હતી એને ભેંસ આપી, જે ભાઈએ અક્કલ માંગી હતી એને વિદ્યા અભ્યાસ માટે મોકલી આપ્યો, એના આખા ભણતરની વ્યવસ્થા કરી. થોડાક વર્ષો ગયા અને રાજાને આ વાત યાદ આવી અને એણે વિચાર્યું કે લાવ હું જોઉં તો ખરો કે એ ભાઈઓની શું પરિસ્થિતિ છે. અને એ જોવા માટે નીકળ્યા. એમણે જોયું કે જે ભાઈ ભેંસ લઈને ગયો હતો એ ભાઈએ એના દૂધણા જે હતા એમાંથી એણે આવક ઊભી કરી હતી, પણ એ ભેંસના મૃત્યુ પામ્યા પછી બીજી ભેંસ લેવાની એણે કોશિશ પણ કરી, પણ સરવાળે એ જ્યાં હતો ત્યાંથી થોડોક વધારે આગળ આવી શક્યો હતો. જ્યારે જે બીજો ભાઈ હતો, જેણે અક્કલ પસંદ કરી હતી, જે ભણવા ગયો હતો, એ પંડિત થયો હતો અને એના કારણે થઈ અને એ જ્યાં વિદ્યાભ્યાસ કરાવતો હતો, પોતાના જ્ઞાનને આધારે જે બીજા કામ કરતો હતો, એના કારણે એની પાસે સંપત્તિ પણ થઈ હતી અને લોકોમાં એનું નામ અને માન પણ થયા હતા. અને એટલે જ્યારે રાજાએ બંને ભાઈઓને પૂછ્યું કે તમારી જિંદગીનો અનુભવ કેવો રહ્યો, અક્કલ બળી કે ભેંસ? અને જે ભાઈ ભેંસ લઈને ગયો હતો એણે નજર ઝુકાવીને કહ્યું અક્કલ બળી. તો મૂળ વાત તો અક્કલ બળી કે બહેસ, પણ એના દ્વારા, કહેવત દ્વારા આપણો સમાજ આપણને આ વસ્તુ સૂચવે છે કે દેખીતા લાભ કરતાં અમૂર્ત એવું જ્ઞાન ક્યાંય વધારે ઊંડું હોય છે અને એના દ્વારા આપણે બાહ્ય અને નહીં તો આંતરિક સમૃદ્ધિ તો મેળવી જ શકીએ છીએ. અને એટલે આપણે અક્કલ એટલે કે જ્ઞાન તરફ આપણો ઝુકાવ હોવો જોઈએ. તો મિત્રો, આ કહેવત અને એનો ખુલાસો તમને કેવા લાગ્યા ફીડબેકમાં
ચોક્કસથી કહેજો. અને આને લગતી ચોક્કસથી બીજી કહેવતો છે અને એ તમે હવે પછીના ફીડબેકમાં જણાવજો.